રાજ્યભરમાં આગામી સપ્તાહે પણ સારો એવો વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। આ અઠવાડિયામાં રાજ્યભરમાં સારો એવો વરસાદ રહ્યો ત્યારે આગામી સપ્તાહમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર બે અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે સમગ્ર રાજ્યભરમાં સારો એવો વરસાદ વરસે તેવી શક્યતા છે। હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લા પ્રશાસનોએ અત્યારથી જ એલર્ટ કરી દીધા છે। ગાંધીનગરમાં આજે વેધર વોચ કમિટીની બેઠક મળી જેમાં રેસ્ક્યુ ઓપરેશનની વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી તો કચ્છમાં વીજ કરંટના કારણે 93 પશુઓના મોત અંગે પણ તંત્ર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। એક દિવસના વિરામ બાદ વલસાડમાં મેઘરાજાએ ફરી એકવાર પધરામણી કરી। વલસાડ શહેરમાં સવારથી જ વાપી, વલસાડ અને ઉમરગામમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ ભરૂચમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। અનેક વિસ્તારોમાં વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ ખેતીનો આરંભ કર્યો હતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જમાવટ કરી છે। અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનના કારણે વરસાદ શરૂ થયો છે। વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો આ તરફ રાજકોટમાં મેઘરાજાની ફરીથી એન્ટ્રી થઈ જેમાં રાજકોટ શહેરમાં સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। શહેરના કેટલાક માર્ગો પર વરસાદી પાણી પણ ભરાઈ ગયા છે। જૂનાગઢના પણ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો। વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાઈ ગયા હતા। સારા વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે જૂનાગઢ પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છે।